નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીમાં પાઠ 16 સેલ્વી પંકજમ વિશે અભ્યાસ કરીશું. તો સેલ્વી પંકજમનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. એનું શીર્ષક, એનો સાહિત્ય પ્રકાર, એના લેખક અને એમના પરિચય વિશે આપણે ભાગ પહેલામાં અભ્યાસ કરી ચૂક્યા હતા. તો ભાગ બીજો શરૂ કરીએ એ પહેલાં ભાગ પહેલામાં આપણે શું સમજ્યા એ વિશે હું તમને થોડી માહિતી આપી દઉં. તો કે સેલ્વી એટલે કાદવ અને પંકજમ એટલે કમળ, એટલે કાદવમાંનું કમળ. સેલ્વી પંકજમનો સાહિત્ય પ્રકાર આપણે જોયો તો કે નવલિકા હતું. એના લેખક એવા ડેવ હતા. એમનો જન્મ, એનું મૃત્યુ અને એનો પરિચય જાણ્યા પછી મેં તમને મૌખિક સાર અને પુસ્તકમાંથી ભાગ પહેલામાં સમજાવ્યું હતું કે નાયક અને નાયિકા, તો નાયકનું નામ નથી આપ્યું પણ નાયિકાનું નામ આપ્યું છે સેલ્વી પંકજમ, એટલે કે પંકજમ. હવે નાયક અને નાયિકા છે એ બંને પત્ર વ્યવહાર કરે છે, એટલે કે પત્ર દ્વારા વાર્તાલાપ કરે છે. વાર્તાલાપ કરતાં કરતાં નાયક છે એ પંકજમને મળવા માટે મુંબઈથી ગાંધીગ્રામ આવે છે. ગાંધીગ્રામમાં પંકજમને મળે છે, તેમની સાથે વાર્તાલાપ કરે છે, એમના ઘરે રોકાય છે. અને પંકજમ છે એ માતા પિતા વિનાની એક અનાથ યુવતી હોય છે. એ જે સંસ્થામાં રહી અને મોટી થઈ હોય છે, જ્યાં તેમને સંસ્કાર મળ્યા છે, ભણતર મળ્યું છે, સારું શિક્ષણ, નૃત્ય વગેરે જે પ્રાપ્ત કરેલું છે, એ સંસ્થા વિશે નાયકને પરિચય કરાવે છે અને એ સંસ્થા જોવા માટે લઈ જાય છે. અહીંયા સુધી આપણે અભ્યાસ કરેલો હતો. હવે ભાગ બીજો, જેમાં આપણે જોશું તો કે ચાલતા ચાલતા એણે મને સંસ્થા પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયેલું હતું કે પંકજમ છે એ પોતાની જે સંસ્થા છે એની સંસ્થાનો પરિચય કરાવે છે અને એ સંસ્થા જોવા માટે લઈ જાય છે. એટલે કે છે કે ચાલતા ચાલતા, એટલે કે ચાલતા જાય છે અને પોતાના સંસ્થાની વાત છે એ નાયક અને પંકજમ કરે છે. આ સંસ્થા એટલે અમ્મા ને અપ્પાની જીવન કથની. જો અહીંયા પંકજમ શું કહે છે નાયકને કે આ સંસ્થા છે એ કોના હસ્તક ચાલે છે, તો કે અમ્મા અને અપ્પાના હસ્તક, જે બંને પતિ પત્નીઓ છે. કેવા પતિ પત્ની? કે જે અનાથ બાળકોને સહારો આપે છે, શિક્ષણ આપે છે, સારા સંસ્કાર આપે છે અને એનું ભરણ પોષણ કરે છે. સમગ્ર ખર્ચો છે એ અમ્મા અને અપ્પા આપે છે. ગાંધીના ચુસ્ત અનુયાયી ને અંતેવાસી અમ્મા ને અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી છે. શું કહે છે કે ગાંધીજીના ચુસ્ત અનુયાયી, ચુસ્ત એટલે પાકા, અનુયાયી એટલે અનુસરવું, કે ગાંધીજીના જે નીતિ નિયમો પાકા હોય એને એ લોકો અનુસરે છે. કોણ? અમ્મા અને અપ્પા. આ લોકોએ જંગલમાં કેવું મંગલ, એટલે કે વેરાન પ્રદેશને પણ એમાં મંગલ કાર્ય કરી દીધું છે. કે અનાથ બાળકોને પાલવવા, પોસવા, એને મોટા કરીને ખવડાવવું, પીવડાવવું, ભણાવવું, શિક્ષણ, સંસ્કાર, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી. આ સારું એક કાર્ય, મંગળ કાર્ય કર્યું કહેવાય. ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્માને પૈસા પાત્ર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું. શું કહે છે એ નાયકને, એટલે આગળ ચાલતા ચાલતા અને એના અમ્મા અને અપ્પાની એની પ્રશંસા કરતાં કરતાં આગળ કહે છે કે ગાંધીજીના આદર્શો, કે ગાંધીજી જે આદર્શો, જે નીતિ નિયમોનું પાલન કરતા હતા એ જ પાલન મારા અમ્મા અને અપ્પા, એટલે કે ગાંધીજીની નજીક રહીને કરતા હતા. એના અમ્મા છે એ ડૉક્ટર હતા, ખૂબ જ પૈસાદાર, એટલે કે ધનવાન હતા. આ સંસ્થા છે એને ઊભી કરી, એનું ભાવપૂર્વક બયાન એટલે લાગણીથી એણે આ વર્ણન કર્યું. કોની સમક્ષ? તો કે પંકજમ છે એ અમ્મા અને અપ્પાની પ્રશંસા, એની લાગણીનું વર્ણન છે એ અહીં કરે છે. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો ને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર આપ્યો. શું કહે છે કે ઉદ્ધાર એટલે વિકાસ, કે અમારું આ ગાંધીગ્રામ જે છે એ ગામડું ગામ છે, એના વિકાસ માટે
અમ્મા અને અપ્પાએ ઘણો મોટો ફાળો આપેલો છે. ફેમિલી પ્લાનિંગ ને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, જે ઉપરની સંસ્થામાં આપણે જોયેલું છે કે ફેમિલી પ્લાનિંગ એટલે પરિવાર નિયોજન અને એગ્રીકલ્ચર એટલે કે કૃષિ સંસ્થા પ્રવૃત્તિઓ ગામડાના અભણ અને અબૂધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે. એનો ખ્યાલ સહેજે મને આવી ગયો. શું કે છે કે આ સંસ્થા ખોલી ગામના લોકોને એ લોકોએ કામ કરવા માટેની એક સહાય પૂરી પાડી. છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. નાયક છે એ જોતામાં આ બધી સંસ્થાઓ જુએ છે, એની સાધન સામગ્રીઓ જુએ છે અને એ આશ્ચર્યચકિત થઈ જાય છે કે ખરેખર જ કે આ પતિ પત્ની અમ્મા અને અપ્પા એટલા પૈસાદાર છે, એટલા સરળ સ્વભાવના છે કે લોકોને ત્યાં એ સહારો આપે છે અને એની મજબૂરીને સમજી અને એને કામ આપે છે. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા મન ઉત્કંઠ બની ગયું. જો આ પેરેગ્રાફમાં મિત્રો આપણે જોઈ છીએ કે પંકજમ છે એ નાયકને પોતાના અમ્મા અને અપ્પાનો ફક્ત મૌખિક પરિચય આપે છે. એ પરિચયથી આકર્ષાઈ જાય છે નાયક અને એને મળવા માટે એનું મન છે એ ઉત્કંઠ બની જાય છે. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. જોતામાં પંકજમ એટલે કે નાયિકા છે એ નાયકને ક્યાં લઈ જાય છે તો કે જ્યાં સંગીત અને નૃત્ય ચાલી રહ્યું હોય છે એ હોલમાં લઈ જાય છે. એ હોલમાં જતા વેત જ પેલો નાયક છે એ અચકાઈ જાય છે અને ત્યાં ઊભા રહી જાય છે. દ્વાર આગળ જ પૂરા માનવ કદના રંગની તસવીર દિવાલ પર લટકતી હતી. શા માટે નાયક છે ઊભા રહી જાય છે તો કે જેવા જ સંગીત અને નૃત્ય કલાના રૂમમાં જાય છે અને ઊભા રહી જાય છે ત્યાં દિવાલ પર જ સરસ મજાની પૂરા માનવના કદની એટલે કે તસવીર જે એક યુવતીની દોરેલી હોય છે એ હૂબહૂ મનુષ્ય ઊભું હોય એવું લાગે એવી તસવીર એને ત્યાં નિહાળી. એ કિશોરી પંકજમ હતી. મેં પ્રશ્ન એની સામે જોયું. આ તસવીર એને તસવીર જોઈ અને ફરી પાછું નાયક છે એણે નાયિકા પંકજમની સામે જોયું અને પ્રશ્ન કર્યો. હા, એક ભાઈએ વર્ષો પહેલા બનાવી હતી. મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે. નાયિકા એટલે કે પંકજમ છે એ નાયકને કહે છે કે હા, જે તસવીર તમે જોઈ રહ્યા છો એ તસવીર મારી જ છે. આજથી વર્ષો પહેલા એક ભાઈ હતા જે ચિત્રકાર હતા. એની હાથોમાં એક અનોખી કળા હતી. એમણે મારું આ પેઇન્ટિંગ કર્યું છે અને મેં ભરતનાટ્યમનો પણ અભ્યાસ કર્યો છે એટલે કે દક્ષિણ ભારતની નૃત્ય કલા. આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા. નાટ્ય નર્તન એટલે કે નાટક ને નૃત્ય. શું કહે છે કે આ સંસ્થાને ચલાવવા માટે અમે ઘણા બધા ગામોમાં પણ જતા, નૃત્ય કરતા અને પૈસા ઉઘરાવતા. અમ્મા ને અપ્પા મારા પર અત્યંત સ્નેહ હતો. શું કહે છે પંકજમ કે અમ્મા અને અપ્પા હતા એને મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એ લોકોને મારા પ્રત્યે ખૂબ જ લાગણી હતી. એક ચિત્રકાર ભાઈએ સહજ જ ચિતરેલું. એક ચિત્રકાર ભાઈ હતા જે તમને કીધેલું કે એના હાથમાં અનોખી કળા હતી. એમણે અહીં આ ચિત્ર છે પંકજમનું એ ઉપસાવેલું છે એટલે કે દોરેલું છે. અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું. નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. શું કહે છે કે જોતામાં નાયક છે એ પંકજમની સાથે એક હોલમાં પ્રવેશે છે. ત્યાં હૃદયગમ એટલે કે હૃદયને ગમી જાય તેવું એટલે કે હૃદયને ગમી જાય એવું કંઈક એને દ્રશ્ય જોવા મળે છે કે નાયક એક રૂમમાં પ્રવેશે છે. જ્યાં પ્રવેશે છે ત્યાં કોઈક અનોખું ચિત્ર દ્રશ્ય જુએ છે. જે એનું દ્રશ્ય છે એના હૃદયને પસંદ પડી જાય છે. નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝ એટલે છટા. તો કે નાના છોકરાઓ હતા એ વિવિધ પ્રકારનું નૃત્ય કરી રહ્યા હતા. એમની અલગ જ એક છટા હતી. પોતપોતાની પ્રેક્ટિસ એટલે અભ્યાસ. દરેક છોકરાઓ છે એ પોતપોતાના સ્ટેપનો અભ્યાસ કરી રહ્યા હતા. અમને જોઈને
ત્યાંની આધેડ એટલે કે પ્રૌઢ બાઈએ તબલચી પાસે થાપ મરાવી એ બધા બાળકો શિસ્તબદ્ધ પોતપોતાની મકરર એટલે કે નક્કી કરેલી જગ્યા જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. અમે જેવા જે હોલમાં પ્રવેશ્યા ત્યાં તબલચી જે વગાડતી હતી આઢેડ એટલે કે પ્રૌઢ ઉંમરની જે સ્ત્રી હતી, જે બેન હતા, એણે તબલા પર જોશથી થાપ મારી અને બધા જ છોકરાઓ શિસ્તબદ્ધ પોતપોતાની જગ્યાએ પોતપોતાના પોઝમાં ઊભા રહી ગયા. બાઈ તોડા બોલવા માંડી. તોડા એટલે તોડ નામનો જે રાગ આવે છે સંગીતમાં, એ તોડા બોલવા માંડીને એક મનોહર હલનચલનની ભાત બંધાવા માંડી. હલનચલનની ભાત એટલે કે નૃત્યની આકૃતિમાં ઊભા રહી ગયા. કે જે સંગીત શીખવનાર જે બેન હતા એ બેન છે એ સંગીતનો રાગ પોતાના મુખમાંથી ઉચ્ચારે છે અને દરેક બાળકો છે એ પોતપોતાની પોસ્ટમાં ઊભા રહી જાય છે. મારા મનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી ને કલાત્મક ગૃહની પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી. શું કહે છે કે નાયક છે એવું કહે છે કે મારા મનમાં એના ઘર વિશેની અવનવી કલ્પનાઓ હતી. કેવી? તો કે જે સ્વચ્છ છે, સુંદર જ નહીં પણ સંસ્કારી પણ છે, એનામાં અનેક પ્રકારની કળાઓ છુપાયેલી છે. પંકજમનું જે વર્તન એટલે કે એના પ્રત્યેનો જે આવકાર હતો, જે બોલી હતી, જે સાદગી હતી, લેખકને જે રીતે સાચવે છે એ ખૂબ સુશીલ હતું. એટલે કહે છે કે એના પ્રત્યેની હું જે બોમ્બે રહીને શંકાઓ મારા મનમાં હતી કે ગામડું હશે ને કેવી છોકરી હશે, આ બધી શંકાઓ ખરેખર એને જોઈને દૂર થઈ ગઈ છે. ત્યાંથી નીકળી અમે સીધા ડિસ્ટિટ્યૂટ હોમ એટલે કે અનાથ ગૃહમાં આવ્યા. દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી, અમને સહુને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. શું કહે છે કે જોત જોતામાં નાયક છે એ પંકજમ સાથે અનાથ જે બાળકો હોય છે એના દરવાજામાં પ્રવેશે છે અને કહે છે કે અમને અહીંનું ખૂબ જ ગૌરવ છે. શા માટે? કારણ કે ત્યાં તેમનો ઉછેર થયો હતો, મોટા થયા હતા, એમને શિક્ષણ મળેલું હતું, સંસ્કાર મળેલા હતા. અમે એની કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. કલગીરૂપ એટલે માથાના મુગટ જેવું, કે અમે આ સંસ્થાને અમે માથાના મુગટ સમાન માનીએ છીએ. આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ઘસી આવ્યું અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયેલું. શું કહે છે કે જોત જોતામાં અનાથ આશ્રમના કે જે બાળકો હોય છે એ બાળકોએ પંકજમને જોયા અને પંકજમને પોતાની કોર ઘસડી એટલે કે પોતાની બાજુ લઈ જાય છે અને નાયક છે એ એકલા ઊભા રહી જાય છે. પેલી બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરી બોલ્યા. શું કહે છે કે એક બેન કયા? તો કે પેલા જે તબલચી વગાડતા હતા, અનાથ બાળકોને જે નૃત્ય શીખડાવતા હતા, એ બેન આવે છે અને નાયકને કહે છે, નમસ્કાર કરે છે. તમને હવે પંકજમ થોડા વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે, મળી લેશે. પેલી બાઈ હોય છે એ નમસ્કાર કરી અને કહે છે કે પંકજમને હમણાં થોડી વાર માટે તમને નહીં મળે. શા માટે? તો કે આ બાળકોએ ઘણા સમય સુધી પંકજમને જોઈ નથી અને એને મળ્યા નથી. આ લાંબા સમય પછી એને જુએ છે, મળે છે, એટલે એની સાથે વાર્તાલાપ કરશે અને એની સાથે મજા માણશે. એટલે થોડોક સમય રહીને એ તમારી પાસે આવશે. ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ. શું કહે છે એ બેન કે પંકજમ નહીં તો કાંઈ નહીં, પણ તમે એમના મહેમાન છો એટલે આ સંસ્થાનો પરિચય હું તમને કરાવું. એ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. જો આ જગ્યા છે, આ સંસ્થા છે, કઈ તો કે અનાથ ગૃહ કે અનાથ બાળકોની આ સંસ્થા, એને ખૂબ જ પસંદ પડી ગઈ નાયકને. અને શું કહે છે કે બાળકો માટે તો ખરેખર જ આ એક સ્વર્ગ જ છે એમ. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા. શું કહે છે કે પહેલા તો સૌથી નાના નાના ભૂલકાઓ હોય છે એના રૂમમાં હું પ્રવેશું છું તો અહીંયા 3-4 શિક્ષક ટીચરો હોય છે અને આયાઓ એટલે કે નાના નાના બાળકોનું ધ્યાન રાખનાર બહેનો પણ ઉપસ્થિત હોય છે કે બાળકોને જો કંઈ પણ સુખ સુવિધા જોઈતી હોય તો એ આયા પૂરી પાડે છે. એને નવડાવે, કપડાં પહેરાવે, એનું ધ્યાન રાખે, જમાડે, બહુ જ નાના છોકરા હોય તો એમને. એટલે કહે છે કે ત્યાં આયા અને શિક્ષકો પણ હતા.
બધાને નર્સિંગ ને મોન્ટેસોરી શિક્ષણની તાલીમ એટલે કે બાળક કેળવણીનું શિક્ષણ, શું કહે છે? મોન્ટેસોરી શિક્ષણ એટલે કે બાળક કેળવણીનું શિક્ષણ ત્યાં જ આપવામાં આવતું હતું. એટલે કે આ શિક્ષકો અને આયા બહેનો છે એ બાળક કેળવણીનું શિક્ષણ છે એ બાળકોને ત્યાં આપતા હતા. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. શું કહે છે કે 5-10 મિનિટ જેટલો સમય છે એ ત્યાં ઊભો રહ્યો કે મારે હજી બાળકોને નિહાળવાતા જોવાતા. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું. ઘર્ષણ એટલે કે અથડાવા લાગ્યું. સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા. ફૂલો એટલે ખરેખર જ વૃક્ષ છોડ પર જે ફૂલ ઉગે એ ફૂલ નહીં, પણ ફૂલ એટલે ક્યાં? તો કે જે નાના નાના ભૂલકા હોય છે, નાના નાના બાળકો હોય છે, એ લોકોને જોવા હું ત્યાં ઊભો રહી ગયો. બીજી બાજુ એમના નિકટના સંબંધીઓથી ત્યજાયેલા હતા એ જાણ્યું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. શું કહે છે કે એક તરફ જોઉં છું તો કેવા બાળકો ત્યાં હોય છે કે તેના નજદીકના, તેના સહપાઠીઓ, તેના સગા સંબંધીઓ હોય છે એ આ બાળકોને ત્યજી દે છે અને એ ત્યજેલા બાળકો છે એ આ સંસ્થામાં આવીને રહેતા હોય છે. આ જોઈ અને મને ખૂબ જ દુઃખ થાય છે. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા એટલે કે ઢીંચણથી ચાલતો ભરતો મારી પાસે આવે. શું કે છે? એક સુંદર મજાનો નાનો બાળક જાડો હોય છે એટલે કે હેલ્ધી હોય છે, પગેથી ઘૂંટણિયા ભેર, હજી તો ચાલતા પણ પૂરો નથી શીખતો હતો, ઘૂંટણિયા ભેર એટલે કે બાખોડિયા ભેર ચાલી અને એ મારી પાસે આવ્યો. મેં એને ઉચકી લીધો. શું કે છે કે આ નાના બાળકને જોઈને મારું હૃદય ખિલખિલાટ થઈ ગયું એટલે મેં તરત જ એને તેડી લીધો. એ ખિલખિલાટ હસી પડ્યો. બાળક પણ જોશથી હસવા લાગ્યો. એને નીચે મૂકીને અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. શું કહે છે કે એ બાળકને થોડીક વાર મેં તેડ્યો, રમાડ્યો, એ બાળકને પણ મોજ આવી, એ પણ હસવા લાગ્યો. જેવું એ બાળકને મેં નીચે મૂક્યું કે એ બાળક પણ રડવા લાગ્યો. એટલે કે એ બાળક પણ એવું કહેવા માંગતો હતો કે મને તેડો અને રમાડો. મારું અંતર દ્રવી ઉઠ્યું એટલે કે મારું અંતર છે એ પીગળી ગયું. અત્યંત ચોખ્ખી, વ્યવસ્થિત, બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મઢાઈ ગઈ. મઢાઈ ગઈ એટલે જળાઈ જવું. જો નાયક શું કહે છે કે મેં ઘણા બધા અનાથ આશ્રમો જોયા, પણ આના જેવું તો અનાથ આશ્રમ મેં ક્યાંય પણ જોયેલું નથી કે સગા મા બાપ જેવો બાળકનો વિકાસ અહીં કરે છે. સગા મા બાપ જે બાળકને પ્રેમ આવે છે એ પ્રેમ છે એ બાળકને અહીંયા મળે છે. જગ્યા ચોખ્ખી છે, બાળકનું ધ્યાન વ્યવસ્થિત રાખવામાં આવે છે, બાળકનો શારીરિક અને માનસિક પ્રગતિ થાય છે, સારો વિકાસ ત્યાં થાય છે. ખરેખર જ આ દ્રશ્ય જોઈ અને હું જડાઈ ગયો એટલે કે આશ્ચર્યથી ભરપૂર થઈ ગયો. બહાર મેદાનમાં આવ્યા અમે. શું કહે છે કે અનાથ ગૃહ પછી તરત જ હું બહાર મેદાનમાં આવ્યો. નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા. કિલ્લોલ એટલે આનંદ કરી રહ્યા હતા કે બહાર આવીને જોઉં છું તો નાના નાના બાળકો છે એ આનંદ કરતા હોય છે. એકાએક પ્રશ્ન ઉઠ્યો ને મેં પૂછી નાખ્યું. અચાનક જ એ બાળકને જોઈ અને મને મનમાં પ્રશ્ન આવે છે અને મેં પૂછ્યું. માફ કરશો, આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો? આ બાળકોને અહીં કોણ લાવે છે? જો નાયકને અંદર એના અંતરાત્મામાં ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નને જલ્દી પેલી બાઈ સામે એ પ્રગટ કરવા માંગે છે અને એનો ઉત્તર માંગે છે અને પાછી માફી પણ માંગે છે કે માફ કરો, હું તમને જે પૂછું છું એ બદલ હું માફી માંગુ છું, પણ આ બાળકો જ્યાંથી આવે છે એની તમને શું જ્ઞાત એટલે કે તમે જાણકાર હોવ છો કે આ બાળકો ક્યાં અને ક્યાંથી આવે છે, અહીં એ લોકોને કોણ લઈ આવે છે? આવા એના મનમાં પ્રશ્ન થાય છે. બધા જ ગરીબ, તવંગર, પુનિત પાપી, દુર્જન સજ્જન જેના એ દિલમાં રામ વસ્યો હોય છે તે બાળકનું ગળું ટૂંપવાને બદલે કે રઝળતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. શું કહે છે કે બધા ગરીબ, તવંગર એટલે કે ગરીબ પણ હોય છે, પૈસાદાર પણ હોય છે, પુનિત અને પાપી, પુનિત એટલે પવિત્ર પણ હોય છે, પાપી પણ હોય છે, દુર્જન એટલે ખરાબ માણસો પણ હોય છે અને સજ્જન પણ હોય છે. જેના દિલમાં રામ વસ્યો એટલે કે ખરેખર જ જેના હૃદયમાં ભગવાન વસેલા હોય છે ને તે બાળકનું ગળું ટૂંપવાને એટલે કે ખરેખર જ આવા જે મા બાપ હોય ને કે જેના મનમાં થોડો કંઈ ભગવાનનો ડર હોય છે ને એ ગળું ટૂંપવાને એટલે કે બાળકનું ગળું દાબી મારી નાખવાને બદલે અને રઝળતું એટલે કે એને રેઢું મૂકી દેવાને બદલે અહીં લઈ આવે છે કે અમે આવા બાળકો હોય છે એને અહીં લઈ આવી છીએ.
ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી કઈ કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે. પેલી બાઈ છે એ નાયકને સમજાવે છે કે હું તમને શું કહું કે જે બાળકો હોય છે, અમુક બાળકોના માતા પિતા ગરીબ હોય, પૈસાદાર હોય, પવિત્ર પણ હોય, પાપી પણ હોય છે, ખરાબ હોય, સજ્જન પણ હોય છે. અને તમને આગળ શું કહું કે આ બાળકો ક્યાંથી આવે છે. અમુક બાળકો તો ગટરમાંથી, કે જેને જન્મ દઈ અને એના માતા પિતા એને ગટરમાં નાખી દે છે, કૂવામાં, ઉકેરડામાં, આવી ગંદી જગ્યાઓમાં ફેંકી દે છે. ક્યારેક ક્યારેક તો બાળક જંગલમાંથી પણ મળે છે. એની તમે કલ્પના પણ કરી નહીં શકો કે આ બાળક અહીં કેવી રીતે આવે છે. એની ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે. જે માણસો હોય અહીંયાથી પસાર થાય, આ બાળકોને જુએ છે અને એને ઉપાડી અને અમારી સંસ્થામાં છોડી જાય છે. કોઈ જ વખત અમે ને એમના મા બાપોની જાણ થાય છે, મોટા ભાગનાની નથી થતી. એ કે અમુક બાળકો એવા હોય છે અનાથ કે જેમના મા બાપની જાણ છે એ અમને થાય છે, અને અમુક બાળકો એવા હોય છે કે જેના મા બાપનો હજી પણ અત્તો પત્તો અમને જાણવા મળતો નથી. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હોય. કિશોર બ્લોક એટલે કે નાના નાના બાળકોના જે રૂમ હોય છે એ બાજુ અમે આગળ વધતા ગયા. જો હજી પંકજમ છે એ નાયક સાથે આવ્યા જ નથી. હજી તો પેલા નાના નાના બાળકો સાથે હસી મજાક કિલ્લોલ અને એની સાથે રમી રહ્યા હોય છે ને મળી રહ્યા હોય છે. અત્યારે જે પરિચય સંસ્થાનું આપે છે એ કોણ હોય છે? તો કે પેલા જે તબલચીવાળા બેન હોય છે એ બેન અને નાયક જ હોય છે. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો એનો એક એમની કમનસીબી દશાથી માહિતગાર હોય છે. એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે. જો નાયકને હજી પ્રશ્ન છે એ પેલા બેનને પૂછે છે કે તમે આ નાના નાના બાળકો હોય તો એને કેવી રીતે તમે તૈયાર કરો? કારણ કે નાનું બાળક હોય છે એ એક હોય તો આપણે એને સાચવી શકીએ, પણ એકથી વધારે બાળક હોય તો એને ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, ચોકસાઈ રાખવી, કયા બાળકે ગંદકી કરી છે કે નથી કરવું એને સાફ કરવું, ત્યારબાદ એને ઉંમર પ્રમાણે એનો પોષણ આપવું, એનો ખોરાક આપવો, એને શિક્ષણ આપવું, એને કપડાં લત્તા વગેરે વગેરે. તો કહે છે કે તમે આટલા બધા બાળકોને એકી સાથે કેમ તમે તૈયાર કરો? તેઓ એમની કમનસીબી દશાથી માહિતગાર હોય છે. તો કે જે સમજદાર, જે ઉંમરલાયક છોકરાઓ હોય છે એને પોતાની કમનસીબી એટલે કે પોતાની આવી ખરાબ પરિસ્થિતિ છે એના વિશે એને ખબર હોય છે. ખરાબ મીન્સ કે સંસ્થામાં તો સારી જ હોય છે, પણ કઈ બાબતે પરિસ્થિતિ ખરાબ? તો કે એના મા બાપથી તરછોડાયેલા બાળકોની વાત છે. તો કે આવા બાળકોને એના વિશે ખબર હોય છે. એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ એટલે કે સામાન્ય માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે. એ કે જ્યારે એ મોટા થાય છે એને ખબર પડે છે કે અમે અમારા માતા પિતાથી ત્યજાઈને અહીંયા અનાથ આશ્રમમાં સહારો લીધો છે, તો એ સામાન્ય માણસ એની માફક જીવનમાં જીવી શકે છે. સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? આવા બાળકોને શું સમાજ સ્વીકારે? એને તુચ્છ નજરેથી નહીં જોવે? એના વિશે ખરાબ નહીં વિચારે? તમારો અનુભવ શું કહે છે? એ કે મારા વિચારો આવા છે, તમને શું લાગે છે? આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ. જો પેલા બેન છે એ શું કહે છે કે તમારા પ્રશ્નો છે સાચા છે, તમારા મનમાં જે આ બાળકો પ્રત્યેનો ભાવ છે એ સાચો છે, પણ અમારાથી બનતી પ્રયત્ન, મહેનત તો અમે આ બાળકો માટે બધું કરીએ જ છીએ. એમની બુદ્ધિ ને બીજી શક્તિઓને લક્ષમાં લઈ એને લાયકાત, તાલીમ એટલે કે કેળવણી આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. શું કહે છે કે એમની બુદ્ધિ અને બીજી શક્તિઓ એટલે કે કોઈ બાળક હોય છે એની બુદ્ધિ છે, એની બુદ્ધિ ક્ષમતા છે એ ભણવામાં હોય છે, કોઈની નૃત્યમાં હોય છે, કોઈની લેખનમાં હોય છે, કોઈને વક્તૃત્વમાં હોય છે, કોઈને ડાન્સમાં હોય છે, કોઈને સ્પોર્ટમાં હોય છે. તો આવા જે બાળકો હોય છે મિત્રો, એની અલગ અલગ બુદ્ધિ શક્તિઓ હોય છે, બુદ્ધિ ક્ષમતા હોય છે. એની લાયકાત અમે જાણી અને અમે એ લોકોને એ રીતની તાલીમ આપવાનું શરૂ કરીએ છીએ. મોટા ભાગે સફળતા મળી છે અમને. શું કહે છે કે જે બાળકોમાં જે કળા હોય છે એ જ કળા ઉપર અમે એને તાલીમ આપીએ છીએ ને એ બાળકો એની કળામાં એ સફળ થાય છે, એટલે કે અમને એનું ફળ મળી જ રહે છે, એ સફળ થાય જ છે. પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ અને અમુક બાળકો એવા છે કે અમે એમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા નથી. તમને એક નક્કર જ દાખલો આપું. તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. એ કે આ બધા જ છોકરાનું મૂકો, પણ હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપું. તમે પંકજમના મિત્ર છો ને, પંકજમ
આ સંસ્થાની આગવી એટલે કે ઉત્કણ અંગત, આગવી એટલે અંગત સિદ્ધિ એટલે કે સફળતા પ્રાપ્ત કરેલી છોકરી છે. તમે જાણો છો એનું નામ? અમ્માએ જાણીબુજીને રાખ્યું છે. એ કાદવનું કમળ છે. એ આ સંસ્થાનું ફરજંદ છે. ફરજંદ એટલે સંતાન છે. અમે એનું મોટું ગૌરવ છે. શું કહે છે કે જાણો છો, તમને હું જેના વિશે વાત કરું છું એનું એક ઉદાહરણ તમને પંકજમનું આપું કે પંકજમ છે એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે, અમારા માટે અંગત સફળતા છે. એનું નામ અમારા અમ્મા અને અપ્પાએ છે એટલે કે પેલા પતિ પત્ની છે એને જાણીબુજીને પંકજમ રાખ્યું છે. સેલ્વી પંકજમ એટલે કે કાદવમાંનું કમળ રાખ્યું છે. એ આ સંસ્થાનું ફરજંદ એટલે કે એ આ સંસ્થા, અમારી આ જે સંસ્થા ચાલી રહી છે એ સંસ્થાનું એ સંતાન, અમારું એ બાળક છે અને અમને એના પ્રત્યે ગૌરવ છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. જો હવે આ વાત સાંભળી કે લે, પંકજમ વિશે તો મેં કેટલા વિચારો કર્યા હતા, એ કેવી છોકરી, એના માતા પિતા, કુળ, ગોત્ર, પણ આ બેનના મુખેથી તો મને સાંભળવામાં મળ્યું છે કે પંકજમ ખુદ પોતે જ આ સંસ્થાનું સંતાન છે, એટલે કે એ પણ અનાથ જ હતી. એનું કુળ ગોત્ર કયું છે એ પણ એને ખબર નહોતી. એટલે એ અચાનક જ એ બેનના મોઢેથી પંકજમ વિશે સાંભળે છે અને એની છાતીમાં ભયંકર કડાકો થાય છે, એટલે કે એનું હૃદય છે એ ધગધગ થવા લાગે છે. અચાનક જ એને આ વાત સાંભળવા મળે છે. આ સૌમ્ય એટલે કે સુશીલ ને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. શું કહે છે કે આ છોકરી છે એ શાંત, સંસ્કારી ને સુશીલ છે. ખરેખર જ આ છોકરી જેને પ્રાપ્ત થાય એ ખૂબ જ ગૌરવને પાત્ર છે. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે, કે ભણવામાં તો પ્રથમ છે એ. એટલું જ નહીં, બીજા ક્ષેત્રોમાં એટલે કે બીજા કાર્યો પ્રદેશમાં પણ એ મોખરે રહી છે, એટલે કે આગળ રહી છે. ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓમાં પણ પંકજમ છે એ શ્રેષ્ઠ સાબિત થઈ છે. શું લેખન, શું નર્તન કે શું વક્તૃત્વ, શું એ કે લખવાનું, શું નૃત્ય કરવાનું કે શું બોલવાની એની છટા ખરેખર જ અમારી સંસ્થા માટે આગવી છે. એ આ સંસ્થાનું ફરજંદ છે. એ તો આ સંસ્થાનું એટલે કે અમારી સંસ્થાનું એ સંતાન છે. ફરજંદ એટલે સંતાન છે. એ કાદવનું કમળ છે. એ અમારા માટે કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે. ખરેખર જ એનું નામ અમે પંકજમ રાખેલું છે. મારા મનમાં એ શબ્દો ઘોળાવા માંડ્યા એટલે કે શબ્દો ઘૂંટાવા લાગ્યા. આ કાદવમાંનું કમળ, સેલ્વી પંકજમ, આ શબ્દ પેલા બેનના મોઢેથી સાંભળતા જ લેખકના મનમાં એ શબ્દ ઘૂંટાવા લાગ્યા. એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ જ પ્રશ્ન થઈ ગયો મારાથી. હવે નાયક છે એના મનમાં પ્રશ્ન થાય છે કે અત્યાર સુધી મેં જે કલ્પના કરી હતી, એને જે રીતે મેં જોઈ હતી, એની સાદગી, સુશીલ, સંસ્કારી, એ મારા મગજ ઉપર ઉતરી આવી હતી. પણ ખરેખર જ એનો જ્યારે પરિચય મેં પ્રાપ્ત કર્યો ત્યારે મને એના વિશે વધારે જાણવા માટે ઝંખના થઈ. અને પેલા બેનને કહે છે કે તમે એના મા બાપ વિશે જાણો છો? ના, એના મા બાપ, સ્નેહીજનો જે કંઈ ગણો તે આ સંસ્થા ને એનાથી પણ અધિકતર એટલે સવિશેષ એવા અમ્મા અને અપ્પા. એટલે પેલા બેન કહે છે કે ના ના, અમે એના માતા પિતા વિશે નથી જાણતા કે નથી જાણતા એના સગા સંબંધીઓ વિશે. ફક્ત જો જાણીએ છીએ તો કે આ સંસ્થા અને સંસ્થાથી પણ વિશેષ એના મા બાપ જે અમ્મા અને અપ્પા છે. કેવ મારા હૃદય તલમાં સુપ્ત પૂર્વગ્રહો એટલે કે હૃદયના ઊંડાણમાં રહેલા પૂર્વગ્રહો એટલે કે પહેલેથી જ બાંધેલા અભિપ્રાયો સળવળવા માંડ્યા. એ કે મારા મનમાં જે એના વિશેના ખ્યાલો હતા એ સળવળવા લાગ્યા. અને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. શું કહે છે? અરે રે, આવી છોકરીને હું કેમ પરણી શકું? એની સાથે હું કેમ લગ્ન કરીશ? અધિકતર એટલે સવિશેષ એ કોણ હશે? એ કે આ છોકરી છે, આ યુવતી કોણ હશે એની પણ મને ખબર નથી. એની માં જરૂર ત્યાંથી અટકી જાય છે, એટલે કે એની માં જરૂર મીન્સ એવું કહેવા માંગે છે કે એ ખરાબ હશે એમ. પતિતા જ એટલે કે પતિતા એટલે પાપીણી એટલે કે એની માં છે એ પાપણી હશે. કેવો એ વંશ વેલો હશે, ખબર નહીં એનો વંશ છે એ કેવો હશે. ઓહો, મારું મન કેવું વિરક્ત બની ગયું. અરે રે, કે મારું જે મન છે એના પ્રત્યે આસક્ત બની ગયું, અનાસક્ત બની ગયું. અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. શું કહે છે કે જોત જોતામાં નાના બાળકો પાસે અમે આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી. જોત જોતામાં પંકજમ જ્યાં હોય છે નાના બાળકો પાસે, ત્યાં અમે આવી પહોંચ્યા. ત્યાં હું જોઉં છું તો કે પંકજમ છે એ નાના નાના બાળકોને જ્યાં નાના નાના
રૂ જેવા પોચા સસલા હોય છે, એ સસલાઓની સાર સંભાળ કેવી રીતે રાખવી અને કેવી રીતે નહીં એની સમજૂતી, એની માહિતી છે એ પહોંચાડી રહી હોય છે. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું. એ કે અચાનક જ હું ત્યાં પહોંચું છું, એ મારી સામે જોવે છે અને સરસ મજાનું મીઠું હાસ્ય કરે છે. પરંતુ શીત બની ગયેલા મારાથી, શીત એટલે કે ઠંડો બની ગયેલો હતો. શા માટે? તો કે પેલા બેનના મુખેથી અનાથ છે એના એ વિશે જાણીને હું ઠંડો બની ગયેલો. મારાથી સામું હસાયું નહીં, કે મેં એની સામે હાસ્ય ન કર્યું. તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત છે? એને જો કેવી નિર્મલ, નિર્દોષ ને નિખાલસ. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? એના અંતરાત્મામાંથી એને પ્રશ્ન થાય છે નાયકને કે એના પૂર્વજીવન એટલે કે એના આગલા જીવન વિશે તારે શું સંબંધ છે, નિસ્બંધ છે. એને જો ને કેવી નિર્દોષ એટલે કે દોષ વગરની, નિર્મલ એટલે કે શુદ્ધ અને નિખાલસ છે. તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે. તું તારા પહેલાના જીવનમાંથી મુક્ત નહીં બની શકે, એટલે તારા પહેલાના જે વિચારો છે એને તું દૂર કરી દે. પણ એની માં કોની સાથે, કેવો સંબંધ? તોય હજી એના વિચારો છે આગળ ને આગળ જાય છે અને કહે છે અરે રે એની માં કેવી હશે, કોની સાથે કેવોય સંબંધ હશે. ભયંકર ગજગા એટલે કે તર્ક વિતર્ક ચાલવા માંડ્યા મારા મનમાં. એ કે અનેક જાતના તર્ક વિચારો છે એ મારા મનમાં ઉપસી આવ્યા. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમેય રોકી શકતો ન હતો. હૃદયને આડું એટલે કે નરમ બનતું અટકાવી શકતો નહોતો. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી. હું મૂંગો બની ગયો. એટલે કે પંકજમ વિશે જે માહિતી, જે પરિચય મને પ્રાપ્ત થયો હતો એ પરિચય જાણી અને મને જલ્દીથી એવું થાય છે કે હું અહીંથી નાસી જાઉં અને ફરી મારા શહેર મુંબઈ ફરી જાઉં. અને કશું જ હું બોલતો નથી, ચૂપ રહું છું. અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. સાંજ સંધ્યા રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે. જો અમે બેઉ કોણ? તો કે નાયક અને નાયિકા એટલે કે પંકજમ છે એ બંને છે ગેસ્ટ હાઉસ તરફ જાય છે. રાત્રિ છે એ શાંત હોય છે અને એકદમ જ શાંત બની ગયા તમે. અચાનક જ પંકજમ છે એ નાયકને કહે છે કે આટલા બધા તમે શાંત કેમ બની ગયા? નહીં તો કંઈક ને કંઈક પ્રશ્ન તમે મને પૂછો જ છો. નાયક કહે છે અમસ્તો જ. એ કે ના બસ એમ જ, કંઈ જ નથી. ડિસ્ટ્રિક્ટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે કે આ સંસ્થાઓ જોયા પછી ઘણા બધાની સ્થિતિ એટલે કે પરિસ્થિતિ આવી જ થઈ જાય છે. જો પંકજમને હજી એ નથી ખબર કે એને મારા વિશેનો, મારા જન્મ વિશે, કે હું અનાથ છું, મારા માતા પિતા કોણ છે એની જાણ નાયકને થઈ ગઈ છે, એટલે એ મારા સાથે બોલતા નથી, મારા પ્રત્યે ધૃણા દર્શાવે છે. પણ એને એવું લાગે છે કે આ અનાથ બાળકો એટલે કે આ સંસ્થાઓને જોઈને એનું હૃદય છે એ ઢીલું પોચું થઈ ગયું, એટલે એ બોલતા નથી. મારા મને એનામાં દોષ શોધવાની કરવા માંડી. પેરવી એટલે પ્રયત્ન, કે મારું મન છે એનામાં જે દોષ છે એ શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક જ લાગ્યો. નાયક શું કે છે, ગમે તેટલું અંધકારું હોય પણ એનો જે આકાર છે એ હવે મારા માટે આકર્ષક લાગવા લાગ્યો. એટલે કે એનો જે પરિચય અનાથનો છે એ ઉપસાવા લાગ્યો. એના બોલમાં નરી સાલસતા એટલે કે સરળ સ્વભાવ, નરી એટલે કેવળ, તો કે એના બોલમાં કેવળ સરળ સ્વભાવ અને પ્રેમાળભર્યું સંભળાયું. કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા. કે કેટલા દોષો છે એ એનામાં હું શોધતો હતો પરંતુ એ મને મળ્યા નહીં અને હું નાકામયાબ રહ્યો, એટલે કે મને સફળતા પ્રાપ્ત થઈ નહીં. સવારે જોઈ હતી, જાણી હતી એથી વધુ સારી આકર્ષક જણાતી હતી. એ શું કે છે કે સવારે મેં જે એને જોઈ હતી એના કરતાં પણ અત્યારે વધારે એ મને આકર્ષક લાગે છે, એટલે કે મને પસંદ પડે એવી છે. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કંઈ જબરી ભાજગણ ચાલી રહી છે. મનોમંથન, ભાજગણ ચાલી રહી એટલે કે મનોમંથન ચાલવું. નાયક શું કહે છે કે મને એકને જ એના મનમાં પ્રશ્ન થાય છે એવું નથી, પણ એને પણ મારા પ્રત્યે અવનવા પ્રશ્ન થાય છે એવું મને અહીં લાગે છે, એટલે કે મારું મનોમંથન ચાલે છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો. એ કે અચાનક જ એને સરસ મજાના અવાજે બોલી, જુઓ મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. જો પંકજમ છે મિત્રો, એ નાયકને કોઈ પણ અંધારામાં રાખવા નથી માંગતી. આખી સંસ્થાનો પરિચય કરાવ્યા બાદ હવે એ પોતાનો પરિચય નાયકને આપવા માંગે છે અને કહે છે કે તમને મારા
પરિચય વિશે એટલે કે મારા જીવન, મારા જન્મ વિશે હું તમને કહીશ, કારણ કે હું કોઈ પણ વસ્તુ છે એ અંધારામાં રાખી અને તમારી સાથે જીવન સંગીનીમાં જોડાવા માંગતી નથી. એટલે કે કંઈ પણ વસ્તુ છુપાવીને હું તમારી સાથે લગ્ન કરવા માંગતી નથી. આપણે બંને એકબીજાને સમજીએ, જાણીએ અને ઈચ્છા હોય તો જ લગ્ન ગ્રંથિથી જોડાઈએ. હું સમજી ગયો કે કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદી નહોતું ધડક્યું એમ હૃદય ધગધગ થઈ રહ્યું. મારા રોંગટા રોમાંચ અનુભવી રહ્યા. નાયક કહે છે કે હવે મને ખબર છે કે પંકજમ છે એ મને શું કહેશે. મને ખબર જ છે કે એના જન્મ વિશે મને વાત કરશે. એ વાત કરશે એટલે મારું હૃદય છે એ ધગધગ ધડકે છે અને મારા રૂવાટા પણ ઊભા થઈ જાય છે. મારું જીવન એક અનોખી કહાણી છે, એટલે કે એક અનોખી જ કહાની છે. મારા જો પેલી પંકજમ છે એ નાયકને પોતાના વિશે વાત કરે છે અને કહે છે કે મારા જીવનની કહાની ખૂબ જ અનોખી છે, કે અલગ જ છે. મારું નામ મારી કથા કહી દે છે, કે મારું જે નામ છે ને એ જ મારી કથા કહી દે છે. શું છે કે તો કે સેલ્વી પંકજમ એટલે કાદવમાંનું કમળ. મારા નામ ઉપરથી જ તમને ખબર પડી જાય કે હું કેવી છોકરી છું. મારે ઘર નથી, મારે મા બાપ નથી ને સ્વજન નથી. પંકજમ છે એ નાયકને કહે છે કે મારે ઘરબાર નથી, મારે માતા પિતા પણ નથી અને મારે સગા વહાલા પણ નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે. કે દુનિયાની દ્રષ્ટિએ કે જે બીજા જોવે છે એ જ તમે જુઓ છો, એટલે કે આ અનાથ આશ્રમ એટલે કે જે આ સંસ્થા તમે જોઈ એ જ મારું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. એ કે અહીંના જે સંચાલકો હોય છે એટલે કે આ સંસ્થાને ચલાવનાર અને નાના નાના બાળકો છે એ જ મારો પરિવાર છે, એટલે કે મારા સગા વહાલાઓ છે. અમ્મા ને અપ્પા મારા મા બાપ છે. જે આ સંસ્થાને ચલાવનાર છે, સંસ્થાના કરતા હર્તા છે, સંસ્થાના માલિક માલકીન છે એ જ મારા સાચા મા બાપ છે અને મને દીકરીની જેમ રાખે છે. મારી નાત એટલે કે મારી જ્ઞાતિ કઈ, મારું ગોત્ર કુળ કયું, મારી કઈ જાતિની છું કશાની મને ખબર નથી. મારું કુળ કયું છે, ગોત્ર કઈ છે, હું કઈ જ્ઞાતિનું છું મને ખબર નથી. હું નાની હતી ત્યારથી જ હું અનાથ આશ્રમમાંથી પલી પોસીને મોટી થઈ છું, એટલે મારા માતા પિતા અને મારા જ્ઞાતિ વિશે મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું. એ કે જેમ કાદવમાં કમળ ખીલે છે એવી જ રીતે આ સંસ્થામાં હું ખીલી છું. પણ મને હું રજમાત્ર હીન ગણતી નથી. રજમાત્ર એટલે સહેજ પણ હીન એટલે કે ત્યજી દીધેલી. હીન એટલે ત્યજી દીધેલી. એ કે હું મારી જાતને સહેજ પણ ત્યજી લીધેલી ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા, પરંતુ કે મને તો મારી આ સંસ્થાનું, અહીં મારો વિકાસ થયો એનું મને ગૌરવ છે. હું મારા પહેલાંના વિચારોમાં ઓગળતો ગયો એટલે કે દૂર થતો ગયો. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો હતો. જોત જોતામાં મારા હૃદયમાં પ્રશ્ન ઉપસે છે. કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી? એ કે ફરી પાછો મારા હૃદયમાં પ્રશ્ન જાગે છે કે આ પંકજમની જગ્યાએ જો કોઈ પણ બીજી સ્ત્રી હોત તો એણે પોતાના જીવનની આ કલુષિત એટલે કે કહેવા યોગ્ય હોય તેવી વાત મને કીધી હોત. કદાચ જો પંકજમની જગ્યાએ બીજી છોકરી હોત ને તો એને પોતાના મા બાપ, ગોત્ર, અનાથપણાની વાત છે એ મારાથી છુપાવી હોત અને મારી સાથે લગ્ન કરી લીધા હોત. પણ આ પંકજમ છે એ સારી, સંસ્કારી અને સુશીલ છોકરી છે, જેણે આ વાત મારાથી છુપાવી નથી. આ ઉદાસ સંસ્કારની નિશાની નથી શું? એ કે ખરેખર જ આ ઉદાત એટલે કે ઉત્તમ, ખરેખર જ આ ઉત્તમ સંસ્કારની નિશાની છે કે અનાથ, મા બાપ નથી છતાં પણ એને સારા સંસ્કાર પ્રાપ્ત થયેલા છે. એ આ નિશાની છે, એટલે કે ખરેખર જ પોતાની હકીકત બતાવી અને એ ઉત્તમ સંસ્કારની નિશાની બતાવી દે છે. આ ખાનદાની નથી શું? ખરેખર જ એ ખાનદાની કહેવાય. હું ઉર્મિલ બની ગયો એટલે કે વિચારમાં ડૂબી ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી રહ્યું હતું, એટલે કે દેખાવા લાગ્યું હતું. ખરેખર જ શું કહે છે કે પંકજમની સુંદરતા, એનો મીઠો મધુર સ્વર, એના આત્માની ઓળખ, એના દેહની સુગંધ અને એનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હતું, જેને હું જોઈ રહ્યો હતો.
એક વાત પૂછું તમને, હું બોલ્યો ને અટકી ગયો. નાયક છે એ પંકજમને કહે છે કે હું તમને એક પ્રશ્ન પૂછું, પણ એટલું બોલે છે પણ આગળ બોલતો નથી અને અટકી જાય છે. તમે મને સ્વીકારશો? શૈલુએ પંકજો મેં કાપતા સ્વરે પૂછ્યું. કાપતા એટલે ધ્રુજતા. એના જીવનનો પરિચય મેળવ્યા બાદ નાયક છે એ મનોમન નક્કી કરે છે કે મારે પંકજમ સાથે લગ્ન કરવા છે, પરણવું છે ને એ મારા માટે યોગ્ય પાત્ર છે. એટલે પોતાનો જે સ્વીકાર હોય છે એ પંકજમ સમક્ષ મૂકે છે અને કહે છે કે તમે મને સ્વીકારશો? આમ ધ્રુજતા ધ્રુજતા એ અવાજે બોલે છે. શું? શું? સ્વી. સ્વી એટલે અડધો શબ્દ છે. સ્વી એટલે સ્વીકાર. એટલે પંકજમ કહે શું શું સ્વીકારશો? ના. હા. હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ. હર્ષના અતિરેકથી એટલે ખૂબ અતિશય આનંદના આવેગમાં, એટલે કે વ્યવસ્થિત રીતે ન બોલી શકવું એવું, કે હા ના બોલી શકતી નથી. ઘડીક હા ઘડીક ના. શું કામ? કે ખૂબ જ આનંદના આવેગમાં આવી જાય છે એટલા માટે. એ ગળગળી બની ગઈ, એટલે કે બોલી પણ ન શકી. એનો અવાજ ગળામાં જ ઘૂંટાઈ ગયો, એટલે કે એનો અવાજ છે અંદર ને અંદર રૂંધાઈ ગયો. એની વાચા મૌન બની ગઈ. એની વાણી છે એ ચૂપ રહી ગઈ. અત્યાર સુધી જે બોલ કરનારી સ્ત્રી હતી એ ચૂપ થઈ જાય છે. એની નજીક આવી મારા હાથ પકડી લીધા. કંઈ બોલતી નથી પણ મૂંગે મોએ મારી પાસે આવે છે, એટલે કે પંકજમ નાયકની પાસે જાય છે, એના હાથ પકડે છે. એની આંખોમાંથી આંસુ સરી રહ્યા. નાયકનો હાથ પકડે છે અને પંકજમની આંખોમાંથી આંસુ નીકળી જાય છે અને રડવા લાગે છે. મારું હૃદય દ્રવી ઉઠ્યું, એટલે કે મારું હૃદય છે એ દ્રવી ઉઠ્યું, એટલે કે હું પણ ઢીલો પોચો બની ગયો. એ થોડી સ્વસ્થ બની અને બોલી. એ કે પોતાની જાતને સંભાળે છે અને બોલે છે. સાચે તમે મને સ્વીકારશો? એ કે ખરેખર જ એટલું બધું જાણવા છતાં મારો જીવનનો પરિચય મેળવ્યા બાદ તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. શું કહે છે? કે હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો તે બધું સ્વાભાવિક લાગત. એ કે ખરેખર જ જો તમે કાંઈ પણ બોલ્યા વગર અહીંથી ચાલ્યા ગયા હોત તો એ વધારે સહજ હતું. એમ ઘણા ચાલ્યા ગયા છે. એ કે તમારી જેમ અનેક યુવકો આવ્યા, મારો પરિચય જાણી અને મને તરછોડીને જતા રહ્યા છે. તો હું પણ ડોક ઉન્નત, એટલે કે ઊંચી કરી ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. તો કે મેં પણ તમારા પ્રત્યુત્તરનો, એટલે કે તમારી નામાં મેં પણ ના બોલી અને હું પણ અહીંથી ચાલી નીકળી હોત. બીજે દિવસે બધું વિસરી પણ ગયું હોત અને બીજે દિવસે બધું ભૂલી ગયું. એટલે પેલી પંકજમ છે એ નાયકને શું કહેવા માંગે છે મિત્રો, કે તમારી જેમ જ અનેક યુવકો આવ્યા, મારા જીવનનો પરિચય જાણી મારને તરછોડી મને વિવાહ માટેની ના પાડી અને ચાલ્યા ગયા. તેના પ્રશ્નના, તેના પ્રત્યુત્તરમાં મેં પણ ના પાડી અને એક દિવસ જેમ પસાર થઈ જાય તેમ બીજે દિવસે પણ આ વાત ભૂલાઈ જતી. પરંતુ આ નથી માની શકતી. આ પળ માટે વર્ષોથી થોભી છો. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. શું કહે છે? કે હવે મારું મન પણ માનવા તૈયાર નથી. મેં પણ આશા મૂકી જ દીધી છે. ત્યારે સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે, નથી જીરવાતી એ મારાથી. ખરેખર જ મારા માટે આ સૌભાગ્યનો, એટલે કે સદભાગ્યનો દિવસ છે, એટલે કે આ સમય છે. ઘડી એટલે સમય છે કે અચાનક જ આ સારો દિવસ મારા જીવનમાં આવ્યો. નથી જીરવાતી એ મારાથી, એટલે કે હવે મારાથી આ સહન થતું નથી. મેં એના આંસુ લૂછી નાખ્યા. શું કહે છે નાયક? કે મેં પંકજમના આંસુ છે એ સાફ કર્યા. એણે મારા હાથ આંખે દાબી દીધી. પંકજમે નાયકના હાથ લઈ અને એમની બંને આંખોમાં દાબી દીધા. મને લગભગ ઢસડી એ બોલી. મને એ પોતાની તરફ ખેંચી ગઈ અને બોલે છે કે ચાલો જલ્દી ચાલો અમ્મા અને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ. કે અમ્મા અને અપ્પા કે જેમણે મારું પાલન પોષણ કર્યું છે, આ સંસ્થામાં મને સ્વીકારી છે, મોટી કરી છે, કે જેણે મા બાપનો પ્રેમ મને પૂરો પાડ્યો છે, એવા અમ્મા અને અપ્પાને આ ખુશીના સમાચાર આપી કે જે લોકો આ સમાચાર સાંભળવા માટે તરસતા હતા અને એમના આશીર્વાદ લઈએ, એટલે કે એમના આશીર્વાદથી આપણે આગળ જીવન પસાર કરીએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી. આમ જોતામાં નાયક કહે છે કે પંકજમની જે મોગરાની માથામાં નાખેણી વેરીની સુવાસ છે એ વાતાવરણમાં ચારે બાજુ
ફેલાઈ ગઈ. અહીં સેલ્વી પંકજમ એટલે કે આ નવલિકા છે એ પૂર્ણ થાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.